જય શ્રી કૃષ્ણ, જય માતાજી એવરીબડી. આજનો સ્પેશિયલ ફરાર આઇટમ છે ફરારી થેપલા. સો એના માટે આપણે સૌથી પહેલાં બટેટાને બાફી લેવાના છે. હું બટેટાને અહીંયા ફટાફટ માઇક્રોવેવમાં બાફું છું કેમ કે મારે જોબ પર જવાનું છે આ બધું કામ પતાવીને. સો માઇક્રોવેવમાં મેં આ મૂકી દીધું છે. આઈ હેવ ધ સ્પેશિયલ વેજીટેબલ બોઇલિંગ ટ્રે જેનામાં હું મૂકીને મારા બટેટા બાફી રહી છું. ઓકે, મારા બટેટા હવે બફાઈ ગયા છે. હવે હું એને થોડાક ઠંડા પાડીશ અને એની છાલ ઉતારી દઈશ. ઓકે, તમે જુઓ છો મારા બટેટાની બધાની છાલ મેં ઉતારી દીધી છે. હવે બટેટા મેં સ્મેશ કરી દીધા છે. હવે મેં કોથમીર લીધી છે, એને હું ઝીણી કાપી લઉં છું અને એની જોડે હું લીલા મરચાં બી ઝીણા કાપીને સમારીને અંદર એડ કરીશ. ઓકે, મારી કોથમીર સમારાઈ ગઈ છે. આ મારા લીલા મરચાં છે. લીલા મરચાં તમે ટેસ્ટ પ્રમાણે અંદર કેટલું તીખું તમને જોઈએ છે એ પ્રમાણે એડ કરી શકો છો. મને થોડું તીખું વધારે જ ભાવતું હોય છે. હવે આ બધું બટેટામાં એડ કરી દઈશ. એની અંદર હું મૂકીશ થોડું સંચર, એની અંદર હું થોડુંક આમચૂર એડ કરીશ અને એમાં હું થોડુંક શેકેલા જીરાનો પાવડર એડ કરીશ. હવે થોડુંક પીસેલું આદું અને થોડાક પીસેલા લીલા મરચાં. ઓકે, હવે હું આ ફરારી લોટ વાપરવાની છું, જે લોટ હું અમદાવાદથી સ્વામિનારાયણ મંદિરમાંથી લાવતી હોઉં છું. ઓકે, હવે આપણે લોટ બાંધવા માટે આ બધું જરાક મિક્સ કરી લઈએ. પાણી બહુ જ સાચવીને વાપરવું પડશે આમાં કે બટેટાનું મોઇશ્ચર અંદર હશે. હવે હું થોડુંક મોણ માટે એમાં તેલ મૂકું છું એન્ડ આઈ એમ યુઝિંગ ગ્રેપસીડ ઓઇલ. અને પાણી અહીંયા તમે જોઈ રહ્યા છો હું જરાક ખાલી છાંટી જ રહી છું કેમ કે આપણને લોટની કન્સિસ્ટન્સી થોડી બરાબર રાખવાની છે, એકદમ ઢીલો નથી કરવાનો તાકે આપણે થેપલા વ્યવસ્થિત વણી શકીએ. અને તમે જોઈ રહ્યા છો આ મારો લોટ હવે બંધાઈ ગયો છે. જસ્ટ એટલા જ પાણીમાં મેં લોટ બાંધી દીધો છે. હવે આ લોટને હું થોડોક ટાઈમ રેસ્ટ કરવા માટે મૂકીશ. ઓકે, હવે 15 મિનિટ મારો લોટ રેસ્ટ થઈ ગયો છે. હવે હું આના થેપલા ફટાફટ વણી દઈશ. તમે જોઈ રહ્યા છો થોડુંક મેં અટામણમાં બી પેલો સાદો લોટ વાપર્યો છે અને હવે હું થેપલા શેકી રહી છું અને મારા એકદમ સ્વાદિષ્ટ થેપલા તૈયાર.